પહાજ પ્રાથમિક શાળા હાઈસ્કૂલ પહાજ તેમજ ગ્રામ પંચાયત ખાતે આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। પહાજ ગામના આગેવાનો તેમજ સરપંચ શ્રી શિક્ષકગણ ઉપસ્થિત દ્વારા રાષ્ટ્રધ્વજને આપી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। ગામના સરપંચ શિક્ષકગણ તેમજ અબ્દુલભાઈ ચૌહાણ, લક્ષ્મણસિંહ સિસોદિયા આગેવાનો સહિત તેઓએ દેશની સમૃદ્ધિ અને ખુશાલી માટે શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે પહાજ ગામના સરપંચ રશ્મિકા હમીદભાઈ રાણાએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનો, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દુનિયા આજે ભારત દેશ તરફ આશાની નજરે જોઈ રહ્યું છે। સૌથી યુવાન દેશ આજે આપણો ભારત દેશ છે અને આપણા શિક્ષિત યુવાનોએ દુનિયામાં આ વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે, જેનું ઉદાહરણ આપણી વચ્ચે બેઠેલા મહેમાનો છે। વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ જ ગામના આગેવાનો એમ જ સરપંચશ્રી શિક્ષકગણનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓ ખૂબ સારું શિક્ષણ આપી રહ્યા છે। ભારતની આઝાદીના 76મા ગણતંત્ર દિવસના રોજ પહાજ ગામમાં આજે પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ। પહાજ ગામની શિક્ષિત બાળા તરફથી ધ્વજવંદન કરાવવામાં આવેલ અને પહાજ ગામના બાળકો જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેઓ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આજે ઝલક આપવામાં આવેલી હતી। તેમાં સમગ્ર ગામના વિશાળ જનમેદની ભેગી થઈ હતી અને બાળકો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને બાળકોને તૈયારી કરાવવા માટે જે પ્રાથમિક શાળાના શિક્ષકગણ છે તેઓએ ખૂબ મહેનત હતી અને તેઓનો આ તબક્કે હું ખૂબ આભાર માનું છું અને ગણતંત્ર દિવસની પહાજ ગામના સૌ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું। 76મા પ્રજાસત્તાક દિને ગુજરાતી શાળાના શિક્ષકોને હું ખૂબ અભિનંદન આપું છું કે જે વસ્તુ 15-16 વર્ષના છોકરાઓ ના કરી શકે એવો પ્રોગ્રામ કરીને આખા ગામને ખુશખુશાલથી આજે એક પ્રોગ્રામ કરી અને અમને બહુ ખુશ કરેલા છે અને પાટના સરપંચ અને આગેવાનો બી હાજર રહ્યા હતા અને પબ્લિક ઘણી બધી હાજર રહી હતી। પણ મારે પબ્લિક અને માતા પિતાને એક જ વસ્તુ જોયું છે કે જે શિક્ષકો જે મહેનત કરે છે એવું ઘરેથી તમે પણ મહેનત કરશો તો ખૂબ આનંદ થશે અને જે વધતું ઘટતું હશે તે અમે પૂરું પાડીશું અને શિક્ષકોને ખૂબ અભિનંદન।